બહુ જ સરસ ઓળાની રેસીપી હું અહીંયા જણાવીશ. તો સૌથી પહેલાં રીંગણા આપણે સરસ શેકી લઈશું, બધી સાઈડથી કૂક કરી લઈશું. તેલ મૂકીશું, એમાં આપણે ડુંગળી ચોપ કરી અને ઉમેરી દઈશું. થોડી હિંગ ઉમેરી દઈશું અને સારી રીતના ડુંગળીને સાતળી લઈશું. ડુંગળીની સાથે સાથે આમાં ટમેટાં ઉમેરી દઈશું. આવી રીતના ઓળો બનાવવાથી ઓળો એકદમ ટેસ્ટી એવો બને છે. એકદમ વધારે પ્રમાણમાં લસણ લઈ લીધેલું છે. લસણ ઉમેરવાથી ટેસ્ટ સરસ આવે છે. હવે લસણ સાતળી લઈશું. બધું સતળાઈ જાય એટલે મસાલામાં અહીંયા હળદર, ધાણા જીરું, મીઠું, મરચું બધું જ ઉમેરી દઈએ અને સારી રીતના મિક્સ કરી લઈશું. 2 મિનિટ જેટલા આપણે મસાલાને સરસ ચડવા દઈશું અહીંયા. અને રીંગણા આપણા જે શેકાઈ ગયા હતા એમાં 3/4 કાઢી લઈશું અને સરસ મજાના ચોપ કરી લઈશું. જ્યારે આપણે એડ કરવાના હોય ને ત્યારે જ આની અંદર ઉમેરવાના. તો જો આવી રીતના હવે રીંગણ આવી રીતના સરસ ભરતું કરી દઈએ અને આની અંદર ઉમેરી દઈશું. સારી રીતના મિક્સ કરી લઈશું. તો એકદમ મસ્તથી બનીને તૈયાર છે વિન્ટર સ્પેશિયલ આપણો રીંગણાનો ઓળો. ખૂબ જ ઓછા ટાઈમમાં અને સિમ્પલ રેસીપી જણાવી છે. આ વીકમાં મેં કેટલી રેસીપીઓ બનાવી છે હું તમને જરૂરથી આ વિડીયોમાં બતાડીશ. તો અહીંયા ઘઉંના પાપડ પણ ઘરે જ બનાવેલા છે, તો એનો પણ ટેસ્ટ બહુ જ સરસ આવે છે. તો એ પણ આપણે લંચમાં એડ કરી દઈશું. પાપડની રેસીપી જોઈતી હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને અહીંયા વઘારેલો રોટલો બનાવેલો છે, થેપલા પણ બનાવેલા છે ઘરે. ખાસ અહીંયા રાયતા મરચાં બનાવેલા છે. વઘારેલા રોટલાની, રાયતા મરચાંની બધી જ રેસીપીઓ મેં મારી આ ચેનલ ઉપર અપલોડેડ કરેલી છે, તમે જઈને જોઈ શકો છો. રાયતા મરચાં 6 મહિના સુધી ખરાબ ન થાય એટલા મસ્ત બન્યા છે અને અમે એનો ડેઈલી ઉપયોગમાં લઈએ છીએ અને 4થી 5 વખત બનાવેલા છે. સાથે સાથે મેં વીકેન્ડમાં બનાવેલું હતા અહીંયા પનીરનું શાક, બહુ જ ટેસ્ટી એવું, અને હોમમેડ પનીર હતા. કાજુ પનીરનું શાક બનાવેલું છે અને ઘરનું એકદમ મસ્ત પનીર બનાવેલું છે. જો પનીરની રેસીપી પણ આ ચેનલ ઉપર અપલોડેડ છે અને આ સબ્જીની રેસીપી પણ તમને આ ચેનલ ઉપર જરૂરથી જોવા મળી જશે. તો સાથે સાથે મેં વીકેન્ડ ઉપર કાજુ પનીરનું શાક પણ બનાવેલું હતું. બેઝિક પનીરના મસાલાનો જ ઉપયોગ કરી, ઘરના મસાલાનો ઉપયોગ કરીને જ બનાવેલું છે અહીંયા. અને સાથે સાથે મેં અહીંયા લીલવાની કચોરી પણ બનાવેલી છે. તમે વીકેન્ડમાં શું બનાવેલું છે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવજો. વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો.